પાવાગઢના રાજાએ એક કાયદો બહાર પાડ્યા કે જેને પણ મહાકાળી માના દર્શન કરવા માટે પાવાગઢના પગથિયા ચડવા હોય એને પોતાનું માથું આપવું પડે. અને પછી કહેવાય છે કે માં ગઢ પાવાની કાળકાએ જે પરચો આપ્યો એ કાળજા કંપી નાખે. પાવાગઢના પતઈ રાજાના પિતાશ્રી મનુ રાજાએ મહાકાળી માં સાથે વેણે વાતો કરતા. અને મનુ રાજાનો એક નિયમ હતો. તેઓ રોજ સવારે ઉગતા સૂરજની સાથે ચોખ્ખા ઘીની સુખડી બનાવી અને પાવાગઢના ડુંગરે માતાજીને જમાડવા જાય. એકવાર મનુ રાજાએ માતાજીને સુખડી જમાડી અને એટલું બોલ્યા કે હે માડી, આ તને ચોખ્ખા ઘીની સુખડી જમાડી છે તે તને પહોંચી તો છે ને? આમ 1 દિવસ 2 દિવસ 3 દિવસ અને ચોથા દિવસે પણ મનુ રાજા સુખડી જમાડીને બોલ્યા, હે મારી ગઢ પાવાની મહાકાળી માં, તને સુખડી પહોંચી તો છે ને? ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલે કે હે મનુ રાજા, એક સવા શેર ઘીની સુખડી જમાડે છે. આગળનો ભાગ જોવા માટે કમેન્ટમાં જય મહાકાળી માં જરૂર લખજો. ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલે કે હે મનુ રાજા, એક સવા શેર ઘીની સુખડી જમાડે છે. એમાં તું મને 4 વાર તો પૂછે છે. તે તો ઘીની સુખડી જમાડી, પણ આ જગતમાં અમુક માણસો મને એના માથા પણ ચડાવવા વાળા પડ્યા છે. માતાજીના શબ્દો મનુ રાજાને ખોટા લાગ્યા અને તે માતાજીને વિવાદ કરે છે કે હે માડી, તને કોણ માથા ચડાવતું હશે? હું પણ જોઉં છું. પછી તો મનુ રાજાએ પાવાગઢ ડુંગરના પગથિયે લખી દીધું કે જેને મહાકાળી માને માથું ચડાવવું હોય એ જ આ ડુંગર ઉપર પગ મૂકે, નહીતર કોઈએ ચડવું નહીં. આમ કરી રાજા ડુંગરેથી ઉતરી ગયો. અને ત્યારથી 1 દિવસ 2 દિવસ અને એમ કરતા કરતા 3 મહિનાના વાણા વાઈ ગયા. માણસ તો ઠીક, પણ કોઈ ચકલી પાવાગઢના ડુંગરે ફરકતું નથી. ત્યારે ગઢ પાવાની કાળકા વિચાર કરે છે કે આમાં કરું તો શું કરું. પછી મહાકાળી માં પાવાગઢથી સમડી બની ઉડતા ઉડતા આકાશ માર્ગે ચાલતા થયા. ત્યારે ગંધરૂપ મસાણ અને એની બાજુ આગળનો ભાગ જોવા માટે કમેન્ટમાં જય મહાકાળી માં જરૂર લખજો.